અને હવે વાત કરીએ સોમનાથમાં સંભવિત કોરિડોરને લઈને થઈ રહેલા વિરોધને લઈને તો લગાતાર આ કોરિડોરને લઈને વેપારીઓ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે। યાત્રાધામ સોમનાથમાં સંભવિત કોરિડોર માટે જમીન સંપાદન મુદ્દે હોટલ માલિકો અને વેપારીઓ મેદાને પડ્યા છે। સોમનાથ મંદિર નજીકના વિસ્તારોમાં સફેદ પટ્ટા મારવામાં આવતા વેપારીઓ અને મકાન માલિકોની ચિંતા વધી ગઈ છે અને જેના વિરોધમાં આજે પ્રાંત કચેરી ખાતે આવેદનપત્ર પાઠવાયું અને યોગ્ય વળતરની માંગ કરવામાં આવી। જમીન સંપાદન મુદ્દે ધમકીઓ મળી રહી હોવાનો પણ આરોપ લગાવાયો। અમારે તો 8-10 પેઢીથી છે અમે અહીંયા આજકાલના તો નથી અમે કંઈ એને કમાવા હાટું અમારું કાઢે છે અત્યારે એ લોકો એની કમાણી માટે। સાહેબ આ કોરિડોર જો બનશે તો ઘર વિરોધ તો છે કે આ પટ્ટણ પહેલે કહેવત છે કે 100 વાર દટ્ટણ થયું છે એ કુદરતી આફત છે ને હવે આ મનુષ્યો ઉપર લોકોએ જાણબૂજીને એક આફત નાખી છે અને પ્રભાસ પાટણ જે લોકોએ વસાવ્યો છે બાપદાદાથી વર્ષોથી સેંકડો વર્ષોથી જે રહે છે એ લોકોના ઘરોને ઉખાડી અને હવેની પરિસ્થિતિ એવી છે કે જો બીજી ઠેકાણે આપે તો હિરણનદી દર વર્ષે આવે છે। આગળના દિવસોમાં અમારી માંગ એ રહેશે કે જે કોઈ પણ મકાનો છે એમને એમ રહે કોઈ એક કાકડી ચાલો કોઈ થાય નહીં। આ એક છે કે જે કોરિડોર બનાવવાની ઘણી જગ્યા છે। તો મંદિરની આસપાસ 2500 ચોરસ મીટર જગ્યા છે જેમાં 384 જેટલા પ્રોપર્ટી ધારકો છે। પ્રાંત અધિકારીએ જણાવ્યું કે સ્થાનિકોની રજૂઆતો સાંભળી છે અને એકતરફી કાર્યવાહી ન કરી બંને પક્ષે યોગ્ય નિર્ણય કરી સરકાર યોગ્ય કિંમત જાહેર કરશે। ધમકીના આરોપો પણ અધિકારીએ નકાર્યા। સોમનાથ કોરિડોરનું ડેવલપમેન્ટ સરકારશ્રી દ્વારા થઈ રહ્યું છે। અત્યારે આ મુદ્દો ઘણા વર્ષોથી પ્રગતિમાં જ હતો, હવે આપણે એના લાસ્ટ સ્ટેજ પર આવી પહોંચ્યા છીએ। આ મંદિરની આજુબાજુનો જે વિસ્તાર છે આશરે 25,000 ચોરસ મીટર જગ્યા છે અને 384 પ્રોપર્ટી કાર્ડ છે। આનું અધિગ્રહણ જે છે એ સરકારશ્રીની સૂચના અનુસાર જે અત્યારે હાલની પ્રક્રિયા ચાલી રહી છે એમાં આ પ્રોપર્ટીનું જે દસ્તાવેજથી આપણે લેવાની વાત થાય છે તો દસ્તાવેજથી જ્યારે કોઈ પ્રોપર્ટીની વાત થતી હોય તો એમાં નોટિસ ન હોય, જો એક્વિઝિશન કરવાનું હોય સંપાદન કર્યું હોય તો કદાચ 100% અમારે નોટિસ આપવી પડે। સાથે બીજી વાત કે ધમકાવવાની કે બીજી કોઈ વાત કે પ્રેશર લાવવાની પોલીસ ડિપાર્ટમેન્ટ કે તંત્ર દ્વારા એ પણ નથી થયું। આ પ્રક્રિયા લાંબા સમયથી ચાલે છે। તો ઉલ્લેખનીય છે કે સંભવિત સોમનાથ કોરિડોર પ્રોજેક્ટ લાંબા સમયથી ચર્ચાઈ રહ્યો છે। જો કે વળતરની જાહેરાત પહેલા હિલચાલ તેજ થતાં લોકો મૂંઝવણમાં મુકાતા વિરોધ શરૂ થયો છે।